નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પારસ શાહ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ આંતરડાના સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે હાર્મની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ ખાતે કાર્યરત છું. આજે આપણે વાત કરીશું ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ એટલે કે એસિડિટી, હોજરીની દાહકતા, છાતીમાં અને પેટમાં બળતરા થાય તેના વિશે. આ મોટા ભાગે આપણે આજકાલ આનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં જોઈ રહ્યા છીએ. એનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. મતલબ કે જંક ફૂડનું વધારે પડતું ખાવું, ખોરાકની સમયાંતરે આપણે નિયમિતતા ન જળવાવવી, વધુ પડતું ઓઇલી સ્પાઇસી ફૂડ લેવું, આલ્કોહોલ અને ટોબેકોનું વ્યસન સમાજમાં વધતું જતું જોવા મળી રહ્યું છે. આ બધા કારણે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ વધુ પ્રમાણમાં આપણે જોઈએ છીએ. આની અંદર મુખ્યત્વે શું થાય તો મુખ્યત્વે પેટમાં બળતરા થતી હોય છે, છાતીના ભાગે મધ્ય ભાગે બળતરા થતી હોય છે. ક્યારેક વર્સ્ટ સિમ્પટમ હોય તો ઉધરસ, ગળાની લાલાશ પણ આપણને જોવા મળતી હોય છે અને આના લીધે આપણે ક્યારેક પેશન્ટની ઊંઘ પણ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. આ સિમ્પટમ્સ જો રેગ્યુલર બેઝ ઉપર થતા હોય તો એને ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ કહેવાય. પણ જો આપણે ડોક્ટરની મદદ વગર અથવા દવા વગર આનું નિવારણ લાવવું હોય તો હું એક જ સલાહ આપીશ કે લાઈફસ્ટાઈલમાંથી સ્ટાઇલને કાઢી નાખો, સાત્વિક લાઈફ જીવો તો આપની લાઈફમાં આપણે ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ મુખ્યત્વે એનું પ્રમાણ ઘટી જશે. મતલબ કે જંક ફૂડ અવોઇડ કરો, ઓઇલી સ્પાઇસી ફૂડ અવોઇડ કરો, સમયસર ભોજન લ્યો, આલ્કોહોલ અને ટોબેકોનું વ્યસન ટાળો અને યોગ્ય કસરત કરો, બોડી વેઇટ મેન્ટેન કરો. આ બધું કરશો તો ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ મહદઅંશે ઘટી જશે અને તમને દવાઓની પણ જરૂર નહીં પડે. હા, અને દવાઓની જરૂર પડે તો સેલ્ફ મેડિકેશન ના કરતા આપના ડોક્ટરને અવશ્ય બતાવજો. તો યાદ રાખજો, લાઈફસ્ટાઈલમાંથી સ્ટાઇલ કાઢી નાખજો. આભાર.